તો પ્રવીણભાઈ હોત તો વિકાસ થઈ શકત. પ્રવીણભાઈ હોત તો બીજા જે કેન્ડિડેટો એમની હારે હારે સાથે સાથે બહાર આવી શકત, પણ એવા જે ભાજપના સામે પડવા વાળા કાર્યકર છે જ નહીં કોઈ એવા. એમને પ્રચાર કરતા પણ નિરાશ છે કોંગ્રેસ થી નિરાશ છે, બહુ જ નિરાશ. એટલે વાત જ ના પૂછો, કોઈ ટેબલ લગાવવા પણ સક્ષમ નહીં રહે એવી હાલત હશે. તો આ તમે કહી રહ્યા છો દરિયાપુર નહીં પણ આખો અમદાવાદ આખા ગુજરાતમાં આવો માહોલ બધી પાર્ટીઓમાં છે. કોંગ્રેસ હોય ભાજપ હોય છેલ્લે ટિકિટ આપવામાં નથી આવી રહી. તો તમે શું માનો છો કે હવે જનતા શું વિચારી રહી છે? કેમ કે કાર્યકર પક્ષમાં ડખો છે, પણ આ જનતાના જે મુદ્દાઓ છે એને કેટલી ફરક આવે? અમારા 17 નંબર માંથી લઈને તો સમજો કે નહીં, પણ બીજે ક્યાંય તફાવત થશે. બીજે ચોક્કસ પ્રમાણે કોંગ્રેસને ફાયદો થશે. કેમ જે લેવલ પ્રમાણે આપણે મોંઘવારી, આ ગેસના બાટલાઓના મુદ્દા છે, શિક્ષણના મુદ્દા છે, એ પ્રમાણે હવે આમ જનતા શું જાગૃત ધીમે ધીમે થઈ રહી છે. પણ તમારો જે કાર્યકર લેવલ પ્રમાણે ચાલતો 20-25 વર્ષ એને આપ્યા હોય, બલિદાન આપ્યું હોય, તો પછી એને એક ટર્મ તમે ટિકિટનો બી હકદાર છે. હર જગ્યાએ પૈસાની વેચણીથી ટિકિટો વેચાતી હોય એવું ના હોવું જોઈએ, પરિવાદ ના હોવો જોઈએ. હરેક વ્યક્તિની આશા હોય કે હું પણ કાઉન્સિલર, કોર્પોરેટર બની શકું, ટિકિટ મને પણ મળવી. હારી જાય બેન, કેમ બીજાને પણ ટિકિટ આપો છો, એ પણ હારી જાય છે, પણ એ ક્યારે કાર્યરત નહીં હોતો, ક્યારે આવ્યો નથી હોતો, પાર્ટીના કોઈ પણ પ્રોગ્રામમાં હોતો નથી. પછી તમે એવાને ટિકિટ આપી દો તો એ મનને શું થાય? દુઃખ જ, આત્માએ દુઃખ એની પોતાની. અત્યારે અમારી સામે આ જ પરિણામ છે.